લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા મૂળી તાલુકાના છેવાડાના લીંબડી ગામના સરકારી ગૌચર સર્વે નંબરવાળી જમીન બે અલગ અલગ જગ્યાએ તદ્દન ગેરકાયદેસર ખનન કરી માટી રેતીનું ખૂબ જ મોટા પ્રમાણમાં ખનન કરતા હોવાનું ધ્યાને આવતા આ પ્રમાણે વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. જપ્ત કરવામાં આવેલા વાહનોની વિગત જોઈએ તો 2 જેસીબી, 6 ડમ્પર, કુલ 8 વાહનો મળીને કુલ 8 વાહનોના કુલ 3,20,00,000 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યું છે. આ સરકારી ગૌચરમાં ગેરકાયદેસર ખનન યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ બંને ઇસમો સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 મુજબ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બંને ઇસમો કોઈપણ પ્રકારની બીક વગર અને છેવાડાનું ગામ હોવાથી કોઈ અધિકારી ગામમાં આવી શકે નહીં એમ માનીને ધોળા દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર માટી રેતીનું ખનન કરતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું. વાહન ચાલકોના નિવેદનો લઈ વાહન માલિકો સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં સરકારી ગૌચર જમીનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કરેલા ખોદકામ અંગે માપણી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાથે સાથે લીંબલી ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે સાહેબ લીંબલી ગામમાં રેડ પાડીની શું વિગત છે સાહેબ? આજે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમોએ મૂળી તાલુકાના લીંબલી ગામે જે સરકારી સર્વે નંબર અને ગૌચરની જગ્યાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી. આ ખનન પ્રવૃત્તિની અંદર માટી અને રેતીનું મોટા પ્રમાણે ખનન છે એ જપ્ત કરવામાં આવેલું છે, જેની અંદર જુદા જુદા 2 સ્થળો ઉપરથી દરોડા પાડી અને કુલ 8 વાહનો, જેમાં 6 ડમ્પર અને 2 જેસીબીનો સમાવેશ થાય છે અને 3,20,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. અને ત્યાંથી જે ડ્રાઈવરો અને આજુબાજુના લોકોનો નિવેદનો લેતા આ કામે યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર આ બંને વ્યક્તિઓ છે એ લાંબા સમયથી આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા હતા ને કરાવતા હતા. આ તમામે તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 અંતર્ગત તેમજ બીજા અન્ય કાયદાની જુદી જુદી જોગવાઈઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.